ફરી પશ્ચિમ બંગાળમાં ટીએમસી આગળ નીકળ્યું છે। હવે માત્ર 4 બેઠકનો ડિફરન્સ રહ્યો છે। મુફદ્દલ ભાજપની લીડ એ ઘટી છે। 8મા રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીની જે લીડ છે ઉમરેઠમાં પણ ઘટી છે। ઉમરેઠની પેટા ચૂંટણીની મત ગણતરીની શરૂઆત થઈ ગઈ છે। ઉમરેઠમાં 8મા રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીની લીડ એ ઘટી ગઈ છે। હર્ષદ પરમાર હવે માત્ર 8775 મતથી આગળ ચાલી રહ્યા છે। મુફદ્દલ તો ગુજરાતના પરિણામો પણ બતાવી દીધા। મમતા બેનર્જીની પરિસ્થિતિ જલ્દી બતાવી દો। કોની સાથે ખેલા હોબે કેમ કે આંકડાઓ સતત બદલાઈ રહ્યા છે। જેમ જેમ ઈવીએમ ખુલી રહ્યા છે જનતાએ કોને મત આપ્યો છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે। ઘણા બધા ઉમેદવાર અંગૂઠા પર ઊભા છે કેમ કે જે આંકડા જે રીતે બદલાઈ રહ્યા છે આટલી ઝડપથી ન્યૂઝરૂમના સબસ્ક્રાઇબરો પણ વધી રહ્યા છે અને એટલી ઝડપથી પશ્ચિમ બંગાળમાં આંકડાઓ પણ બદલાઈ રહ્યા છે। ઘણા બધા મિત્રોને લાગતું હશે કે અમે લગાતાર સબસ્ક્રાઇબ કરો એવું બોલતા રહીએ છીએ લાઈવમાં, તો એ તમામ મિત્રોને અમારી નમ્ર વિનંતી છે કે આપને ઠીક લાગે અમારી મહેનત તો આપ સબસ્ક્રાઇબ કરજો, નહીતર કોઈ વાંધો નહીં, પણ અમે પરિણામ આજ ઝડપથી, આજ ગતિએ, આજ ત્વરાએ આંકડાઓ ફરી બદલાયા છે। મુફદ્દલ આપતા રહીશું, બ્રેકિંગ ન્યૂઝ આજ રીતે આપતા રહીશું, ચાહે પરિણામ ઉમરેઠનું હોય કે ચાહે પરિણામ પશ્ચિમ બંગાળનું હોય। એક જ ગતિએ, એક જ ત્વરાએ, એક જ સફાઈથી સચોટ સટીક પરિણામ આપના સુધી પહોંચાડતા રહીશું। 5 રાજ્યોના એમાંથી 4 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશના આંકડા હું આપને ફરી એકવાર જણાવી દઉં। પશ્ચિમ બંગાળમાં ભાજપ સ્પષ્ટ બહુમતની નજીક છે। તૃણમૂલ કોંગ્રેસ પણ કાંટાની ટક્કર આપી રહ્યું છે। કેરળમાં પણ પશ્ચિમ બંગાળની જેમ સત્તા પરિવર્તનના એંધાણ છે। એલડીએફની સત્તા જઈ શકે છે। પીવીજીએન પોતે પાછળ ચાલી રહ્યા છે। કોંગ્રેસ અને સાથી પક્ષો એટલે કે યુડીએફ ત્યાં સરકાર બનાવી શકે છે। 5 રાજ્યોના પરિણામમાં એકમાત્ર આશ્વાસન કોંગ્રેસને કેરળમાં મળી રહ્યું છે। અસમમાં હિમંતા બિસ્વા શર્માએ ગાભા કાઢી નાખ્યા છે, એ પ્રકારના પરિણામ છે। ઐતિહાસિક આંકડો અસમમાં આવી શકે છે। 93 બેઠકો પર અસમમાં ભારતીય જનતા પક્ષ આગળ છે। કોંગ્રેસને 2 બેઠકોનું નુકસાન છે, પણ જે દાવા હતા એનાથી ઉલટ પરિણામો દેખાઈ રહ્યા છે। હવે સીધા જતા રહીએ, ફરી પશ્ચિમ બંગાળમાં ટીએમસી આગળ નીકળ્યું છે। હવે માત્ર 4 બેઠકનો ડિફરન્સ રહ્યો છે। મુફદ્દલ ભાજપની લીડ એ ઘટી છે। 8મા રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીની જે લીડ છે ઉમરેઠમાં પણ ઘટી છે। ઉમરેઠની પેટા ચૂંટણીની મત ગણતરીની શરૂઆત થઈ ગઈ છે। ઉમરેઠમાં 8મા રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીની લીડ એ ઘટી ગઈ છે। હર્ષદ પરમાર હવે માત્ર 8775 મતથી આગળ ચાલી રહ્યા છે। મુફદ્દલ તો ગુજરાતના પરિણામો પણ બતાવી દીધા। મમતા બેનર્જીની પરિસ્થિતિ જલ્દી બતાવી દો। કોની સાથે ખેલા હોબે કેમ કે આંકડાઓ સતત બદલાઈ રહ્યા છે। જેમ જેમ ઈવીએમ ખુલી રહ્યા છે જનતાએ કોને મત આપ્યો છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે। ઘણા બધા ઉમેદવાર અંગૂઠા પર ઊભા છે કેમ કે જે આંકડા જે રીતે બદલાઈ રહ્યા છે આટલી ઝડપથી ન્યૂઝરૂમના સબસ્ક્રાઇબરો પણ વધી રહ્યા છે અને એટલી ઝડપથી પશ્ચિમ બંગાળમાં આંકડાઓ પણ બદલાઈ રહ્યા છે। ઘણા બધા મિત્રોને લાગતું હશે કે અમે લગાતાર સબસ્ક્રાઇબ કરો એવું બોલતા રહીએ છીએ લાઈવમાં, તો એ તમામ મિત્રોને અમારી નમ્ર વિનંતી છે કે આપને ઠીક લાગે અમારી મહેનત તો આપ સબસ્ક્રાઇબ કરજો, નહીતર કોઈ વાંધો નહીં, પણ અમે પરિણામ આજ ઝડપથી, આજ ગતિએ, આજ ત્વરાએ આંકડાઓ ફરી બદલાયા છે। મુફદ્દલ આપતા રહીશું, બ્રેકિંગ ન્યૂઝ આજ રીતે આપતા રહીશું, ચાહે પરિણામ ઉમરેઠનું હોય કે ચાહે પરિણામ પશ્ચિમ બંગાળનું હોય। એક જ ગતિએ, એક જ ત્વરાએ, એક જ સફાઈથી સચોટ સટીક પરિણામ આપના સુધી પહોંચાડતા રહીશું। 5 રાજ્યોના એમાંથી 4 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશના આંકડા હું આપને ફરી એકવાર જણાવી દઉં। પશ્ચિમ બંગાળમાં ભાજપ સ્પષ્ટ બહુમતની નજીક છે। તૃણમૂલ કોંગ્રેસ પણ કાંટાની ટક્કર આપી રહ્યું છે। કેરળમાં પણ પશ્ચિમ બંગાળની જેમ સત્તા પરિવર્તનના એંધાણ છે। એલડીએફની સત્તા જઈ શકે છે। પીવીજીએન પોતે પાછળ ચાલી રહ્યા છે। કોંગ્રેસ અને સાથી પક્ષો એટલે કે યુડીએફ ત્યાં સરકાર બનાવી શકે છે। 5 રાજ્યોના પરિણામમાં એકમાત્ર આશ્વાસન કોંગ્રેસને કેરળમાં મળી રહ્યું છે। અસમમાં હિમંતા બિસ્વા શર્માએ ગાભા કાઢી નાખ્યા છે, એ પ્રકારના પરિણામ છે। ઐતિહાસિક આંકડો અસમમાં આવી શકે છે। 93 બેઠકો પર અસમમાં ભારતીય જનતા પક્ષ આગળ છે। કોંગ્રેસને 2 બેઠકોનું નુકસાન છે, પણ જે દાવા હતા એનાથી ઉલટ પરિણામો દેખાઈ રહ્યા છે। હવે સીધા જતા રહીએ,
હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.